પાટણમાં રથયાત્રાના ભાગરૂપે આજે પાટણના જગન્નાથજીના મંદિરમાં ભગવાન જગન્નાથજીને 21 કિલો સૂકા મેવાનો મનોરથ ચડાવવામાં આવ્યો હતો। પાટણમાં સૌ પ્રથમવાર શ્રી જગન્નાથ ભગવાન મંદિર ખાતે 21 કિલો સૂકા મેવાનો મનોરથ કરાયો છે। ભક્તોએ સૂકા મેવાના મનોરથનો લાવો લઈ ધન્યતા અનુભવી છે। ધર્મની નગરી પાટણ શહેરના આંગણે જગતના નાથ ભગવાન જગન્નાથના મંદિર પરિસર ખાતેથી આગામી 27મી જૂન અને અષાઢી બીજના પવિત્ર દિવસે નીકળનારી ભારતના 3જા નંબરની અને ગુજરાતના 2જા નંબરની શ્રી જગન્નાથ ભગવાન ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજીની 143મી રથયાત્રાને લઈ સમગ્ર શહેરમાં ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે આ 143મી અષાઢી બીજની રથયાત્રાને લઈ શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ અને રથયાત્રા સમિતિ દ્વારા શ્રી જગન્નાથ મંદિર પરિસર ખાતે વિવિધ ધાર્મિક ઉત્સવો સાથે વિવિધ વાનગીના મનોરથોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સોમવારે સૌપ્રથમ વખત અષાઢી બીજની ઉજવણીના ઉપલક્ષ્યમાં ભગવાન સન્મુખ 21 કિલો સૂકા મેવાનો મનોરથ કરવામાં આવ્યો હતો, જેમાં કાજુ બદામ પિસ્તા અખરોટ અંજીર કાળી સફેદ દ્રાક્ષથી ભગવાનના ગર્ભગૃહને સજાવવામાં આવ્યો હતો। આ સૂકા મેવાની સજાવટમાં જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સહિત જગન્નાથ ભક્તો સાથે મંદિરના પૂજારી સહભાગી બન્યા હતા। તો જગન્નાથ મંદિર ખાતે આયોજિત સૂકા મેવાના મનોરથના દર્શન કરી સૌ જગન્નાથ ભક્તોએ ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી। પાટણમાં નીકળનારી 143મી રથયાત્રાના અનુસંધાને જે રથમાં ભગવાન જગન્નાથ બાળભદ્રજી તથા સુભદ્રાજી નગરચર્યાએ નીકળવાના છે એ રથોને શણગારવાનું કામ પણ ચાલી રહ્યું છે। જગન્નાથ ભગવાનનો પહેલીવાર 21 કિલો સૂકા મેવાની આંગી કરવામાં આવી। અમારા સર્વ ભક્તજનોનો સાથ, જગદીશ મંદિરના ટ્રસ્ટીઓનો સાથ અને પૂજારીઓ તનતોડ મહેનત કરી આ વખતે સૌ પ્રથમવાર પહેલીવાર 21 કિલોની જે આંગી કરવામાં આવી છે એના દર્શનનો લાભ લેવા માટે સૌ ભક્તજનોને અમે વિનંતી કરીએ। બીજું, આજે પાટણના ઇતિહાસમાં પહેલીવાર અમાસના દિવસે 31 બ્રાહ્મણો દ્વારા સત્યનારાયણ ભગવાનની કથા કરવામાં આવશે અને એની અંદર 21 સજીવાનો બેસવાના છે। તો આ કથાનો પણ લાભ લેવા માટે અમારી સર્વ ભક્તજનોને દર્શન કરવા નમ્ર અપીલ કરીએ છીએ અને સૌ ભગવાન જગન્નાથ સૌનું કલ્યાણ કરે એવી ભગવાનને અમે પ્રાર્થના કરીએ છીએ। પૂજારી કનોભાઈ શુકલ।